ચાલો બાળકો, આપણે ગોળીય સપાટી કે વક્ર સપાટી વડે થતું વક્રીભવનની થિયરી જોઈ હતી અને 4 માર્કમાં હતા મોસ્ટ આઈએમપી. બરાબર. હવે એ સૂત્ર આપણે તારવેલું હતું માઇનસ, એટલે હવે આપણે આનો એક દાખલો છે એટલે જરૂરી સૂત્ર લખી અને એ દાખલો કરી લઈએ. આ સૂત્ર તમારે નોટમાં લખી નાખવાના અને દાખલો પણ લખવાનો જ છે. ચાલો, જરૂરી સૂત્રમાં આપણને ખબર છે આ સૂત્ર તમારું હતું માઇનસ n1 બાય યુ પ્લસ n2 બાય વી ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 બાય આર. હવે આ જે તમારું સૂત્ર છે ને એ કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં થતા વક્રીભવન માટે, તો યાદ કરો. ચાલો, તો આ તમારું કાચનું માધ્યમ હતું ને હવા હતો. આનો વક્રીભવનાંક આપણે n1 લીધેલો હતો, આનો n2, અને વસ્તુ તમે આ જગ્યાએ મૂકેલી હતી, આ જગ્યાએ. એટલે આમાંથી નીકળતું પ્રકાશનું કિરણ, અને આપણને ખબર છે કે અહીંયા દોરેલો લંબ એ વક્રતા કેન્દ્ર C પર મળે. ચાલો, I એટલે મૂળ માર્ગેથી વિચલિત થઈ અને લંબ તરફ વળે, એટલે પેલું કિરણ આ હતું. બીજું કિરણ અક્ષ પર જતું કિરણ એ વિચલન પામ્યા વગર સીધે સીધું નીકળે, એટલે O નું પ્રતિબિંબ ક્યાં મળતું હતું? I. તો આ જે તમારું સૂત્ર હતું ને એ પાતળા માધ્યમથી ઘટ માધ્યમમાં થતા વક્રીભવન માટેનું હતું. ચાલો, જરૂરી સૂત્ર એટલે હું પેલું લખાવું છું. આપણી બુકમાં આવો ઉલ્લેખ નથી પણ ધ્યાન રાખજો, જરૂર પડશે અમુક વાર. મેજોરિટી તમને આ જ માધ્યમ હશે પણ લેન્સમાં જરૂર પડશે કોઈક વાર. ચાલો, પાતળા માધ્યમથી, એટલે વસ્તુ કયા માધ્યમમાં હોય? પાતળા માધ્યમમાં. પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં, ઘટ માધ્યમમાં થતા વક્રીભવન માટે. આના પછીની થિયરીમાં આપણને આ બંને સૂત્રની જરૂર પડશે. વક્રીભવન માટે આપણી બુકમાં એક જ છે પણ લેન્સમાં આપણને આ બીજા સૂત્રની જરૂર પડશે. હવે આમાં વસ્તુ એ ઘટ માધ્યમમાં હોય. ચાલો, વસ્તુ એ કયા માધ્યમમાં રહેલી હોય? ઘટ માધ્યમમાં હોય. આ રીતે. ચાલો, n2 n1 વસ્તુ એ ઘટ માધ્યમમાં હોય, આ જગ્યાએ હોય. ચાલો, તો આમાંથી નીકળતું પ્રકાશનું કિરણ, અને આને જે લંબ દોરશો ને આ જગ્યાએ લંબ, તે આના વક્રતા કેન્દ્ર C પર મળશે. આનું વક્રતા કેન્દ્ર કોઈ બી જગ્યાએ હોઈ શકે, અહીંયા દૂર કોઈ બી જગ્યાએ. ચાલો, આ સપાટીએ દોરેલો લંબ. તો આપણને ખબર છે કે અહીંથી, ચાલો અહીંથી એ શું કરશે? દૂર જશે આ રીતે. પ્રકાશનું કિરણ ધારો કે આ રીતે છે, આ રીતે પ્રકાશનું કિરણ, અને ચાલો અહીંથી એ વક્રીભવન પામીને આ રીતે મળે છે. એટલે અહીંયા પ્રતિબિંબ અહીંયા રચાય છે, બીજું કિરણ આ સીધું જશે. બરાબર. તો આ જે તમારી થિયરી છે એ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં થતા વક્રીભવન માટે. ચાલો, બીજું સૂત્ર આપણે લખાવી દેશું. ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં થતા, પાતળા માધ્યમમાં થતા વક્રીભવન માટે, વક્રીભવન માટે. ચાલો, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં થતા વક્રીભવન માટે. તો અહીંયા તમારે કઈ નથી કરવાનું. જો વસ્તુ હવે શેમ આવી ગયેલી છે? n2, એટલે n2 n1 નો ચેન્જ કરી નાખવાનો. એટલે અહીંયા શું આવશે? સૂત્ર એનું એ જ. અને આ સૂત્ર આપણી બુકમાં નથી તારવેલું, અમુક રેફરન્સ બુકમાં તારવેલું છે. પ્રદીપની બુકમાં સૂત્ર તારવેલું છે. માઇનસ n2 બાય યુ પ્લસ n1 બાય વી ઇઝ ઇક્વલ ટુ n1 માઇનસ n2 બાય આર. અને આના જેવું બનાવવું હોય તો માઇનસ આગળ કાઢી લેવાનું. બરાબર.
આના જેવું બનાવવું હોય તો આ સૂત્ર તમારું શું આવે? માઇનસ n2 n1 બાય r. અને r ચિહ્ન તમે અહીંયા આપી દો નીચે તોય વાંધો નહીં. ચાલો, તો આ બે સૂત્ર છે, એમાં આપણી બુકમાં પેલું સૂત્ર છે. ચાલો, હવે આ આધારિત એક દાખલો છે, તે દાખલો આપણે લઈએ. ઉદાહરણ નંબર 9.6 અને ઉદાહરણ નંબર 9.5 છે ને, એ આપણે જાતે કરવાનો કીધો છે. થિયરી વખતે આપણે ચલાવી દીધેલો છે. નોટમાં એ લખી નાખવાનો, બરાબર. પૃથ્વીને પોતાની ધરીને અનુલક્ષીને, એ વાંચેલું છે ને, એટલે એક ભ્રમણમાં 24 કલાક લાગે ને એક ભ્રમણમાં 360 અંશનો કોણ આંતરાય, એટલે 360 અંશ માટે 24 કલાક. તો 1 અંશની શિફ્ટ માટે લાગતો સમય કેટલો? તો એ દાખલો આપણે કરાવી દીધેલો છે. ચાલો, ઉદાહરણ નંબર 9.6 શું કીધું છે? રકમમાં વાંચો. હવામાં રાખેલા એક બિંદુવત ઉદ્ગમ હવામાં રાખેલું છે, એટલે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં થતું વક્રીભવન થઈ ગયું. ચાલો, હવામાં રાખેલા એક બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશ એ કાચની ગોળીય સપાટી. ચાલો, આપેલી વિગત, બરાબર. હવે કાચની સપાટીનો જે વક્રીભવનાંક છે તે n2 ધારવાના સૂત્ર મુજબ. ચાલો, અહીં n1 એટલે વસ્તુ હવામાં છે, એટલે આ થઈ ગયો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં. અને આ સૂત્રમાં n1 પાતળું માધ્યમ ને n2 આ બંનેમાં, n1 પાતળું માધ્યમ ને n2 ઘટ માધ્યમ. યાદ રાખજો, n1 એટલે પાતળું માધ્યમ અને n2 એટલે ઘટ માધ્યમ. અહીંયા કાચ કેટલું છે? 1.5. ચાલો, વક્રતા ત્રિજ્યા એટલે કેપિટલ R કેટલી આપેલી છે? 20 સેન્ટીમીટર. અને આપણા અભ્યાસક્રમમાં છે ને બહિર્ગોળ ગોળીય સપાટી છે, એટલે આની વક્રતા ત્રિજ્યા પ્લસ આમાં પેલી બાજુ મળે, એટલે અહીંયા લોકોએ સ્પષ્ટ નથી કરેલી. ચાલો, હવામાં રાખેલા એક બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોળીય સપાટી જેનો વક્રીભવનાંક 1.5 અને વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે, તેના પર આપાત થાય છે. આ ગોળીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 સેન્ટીમીટર દૂર છે, એટલે ગોળીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ એટલે એ તમારું વસ્તુ અંતર કહેવાય. એટલે વસ્તુ અંતર એટલે u. ચાલો, વસ્તુ અંતર હંમેશા માઇનસ લેવાનું, ડાબી બાજુ હોય ને 100 સેન્ટીમીટર દૂર છે. તો પ્રતિબિંબ કયા સ્થાને રચાશે? એટલે તમારે શું કરવાનું? વસ્તુ અંતર તમને આપેલું છે, એટલે પ્રતિબિંબ અંતર v શોધવાનું છે. ચાલો, પ્રતિબિંબ કયા સ્થાને રચાશે એટલે આપણે v શોધવાનું છે. અને હવે ગોળીય સપાટીમાં પ્રતિબિંબ વાસ્તવિક અને આભાસી ક્યારે કહેવાય? ક્યારે વાસ્તવિક કહેવાય અને ક્યારે આભાસી કહેવાય? ક્યારે વાસ્તવિક અને ક્યારે આભાસી? તો અરીસામાં આપણે શું કરતા? અરીસો આપણને ખબર છે, અરીસો એ પ્રકાશના કિરણોનું શું કરે? પરાવર્તન. પ્રકાશના કિરણોનું પરાવર્તન કરે. એટલે આ બાજુ જો પ્રતિબિંબ રચાય ને, પ્રતિબિંબ ડાબી બાજુ, તો એ આપણે વાસ્તવિક કહેતા, અને પાછળ રચાય ને તો આભાસી કહેતા. હવે આમાં પરાવર્તિત કિરણ હોય ને આમાં વક્રીભૂત કિરણ હોય, એટલે વક્રીભૂત કિરણ પાછળ હોય, એટલે આમાં જો પ્રતિબિંબ પાછળ રચાશે ને તો એ વાસ્તવિક કહેવાશે, બરાબર. વક્રીભૂત કિરણોની બાજુમાં રચાશે ને, વક્રીભૂત કિરણો પાછળ હોય, બરાબર. આ સપાટી જેની પાછળ હોય, એટલે વક્રીભૂત કિરણોની દિશામાં રચાશે, એની તરફ રચાશે તો વાસ્તવિક. પણ ડાબી બાજુ રચાશે, ડાબી બાજુ વક્રીભૂત કિરણો હોતા જ નથી, કારણ કે એ તો આપાત થઈ અને કાચમાં પ્રવેશી જાય, એટલે ડાબી બાજુ નથી હોતા. એટલે જો પ્રતિબિંબ ડાબી બાજુ મળે, અમુક કેસ એવા આવશે લેન્સમાં કે પ્રતિબિંબ ડાબી બાજુ મળશે, તો એ કેવું હશે? આભાસી. ચાલો, બરાબર. એટલે આમાં એટલું ધ્યાન રાખવાનું કે વક્રીભૂત કિરણોની બાજુમાં જો પ્રતિબિંબ મળતું હોય ને તો એ વાસ્તવિક, અને વક્રીભૂત કિરણો પાછળ હોય પણ કિરણો જમણી બાજુ નહીં ડાબી બાજુ મળતું હોય ને તો એ આભાસી.
એટલે આ કેસમાં તો આપણે હંમેશા પ્રતિબિંબ વાસ્તવિક જ હશે, બરાબર. એ આભાસી અને વાસ્તવિક એ આપણે લેન્સમાં જોવાનું છે. ચાલો હવે આપણે સૂત્ર લખી દઈએ. કેવી સપાટી માટે? ગોળીય કે વક્ર. ચાલો આપણે સૂત્ર લખીએ પેલા એનું વર્ણન લખી દઈએ. વક્ર સપાટી પાસે થતા વક્રીભવન માટે ચાલો વક્ર સપાટી પાસે થતા વક્રીભવન માટે એનું સૂત્ર કયું છે? તો સૂત્ર લખી દઈએ -n1/u પ્લસ n2/u ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1/r. અને આપણા અભ્યાસક્રમમાં છે ને પાતળાથી ઘટ માધ્યમમાં જ હશે હો. આ તો માત્ર એ લેન્સમાં એક જગ્યાએ જરૂર પડે, બાકી ક્યાંય લગભગ આ નથી આપણા સિલેબસમાં. ચાલો હવે જરૂરી કિંમતો મૂકી દો આમાં. માટે માઇનસ n1 કેટલા છે? 1. ચાલો u -100, n2 1.5 -n1/u plus n2/v હો. ચાલો v શોધવાના. is equal to n2 1.5 minus n1 1, n2 1.5, n1 1 અને r કેટલા છે? 20. બધું આપણે સેન્ટીમીટરમાં લીધેલું છે બધું. ચાલો માઇનસ માઇનસ પ્લસ એટલે આ તમારું પદ આવે 1/100 પ્લસ 1.5/v. ચાલો આ 1.5 minus 1 એટલે 0.5/20 બરાબર. ચાલો આને પેલી બાજુ મોકલી દો એટલે હવે તમારું પદ આવે 1/5v is equal to 0.5 એટલે 1/2. 1/2 into already 20 તો છે જ એટલે 1/40. ચાલો આ પેલી બાજુ જાય તો માઇનસ 100. ચાલો 1/5 1.5/v. લસા કેટલો લઈ લઈશું? 200 લઈ લ્યો ને. 200 4 × 5 = 20. આને કેટલા વડે ભાગવા પડે? ગુણવા પડે 5 વડે. 4 × 5 = 20 અને આને 2 વડે 200 છે એટલે. ચાલો તો 1.5 છેદમાં v. 5 માંથી 2 જાય તો 3. 5 માંથી 2 જાય તો 3 અને 200. ચાલો v ને સૂત્ર ન કરતા બનાવો. v ઉપર આવે, 3 નીચે આવે ને આ 200 ઉપર જાય. માટે v બરાબર 1.5 ગુણ્યા 200 ભાગ્યા 3. ચાલો કેટલાય ભાગ ચાલે? 2. 1.5 ગુણ્યા 1.5 એટલે 3 છે એટલે 1.5 ગુણ્યા 2 ને. ચાલો કેટલાય ભાગ ચાલે? 100. તો v કેટલા આવે? +100 સેન્ટીમીટર. અને +100 સેન્ટીમીટર આવે છે તો વક્રીભૂત કિરણની દિશામાં એવું લખી દો ને, વક્રીભૂત કિરણ પાછળ એટલે પેલી બાજુ. ચાલો આમ પ્રતિબિંબ વક્રીભૂત કિરણો તરફની દિશામાં હશે. અને સામેવાળો વ્યક્તિ સમજી જાય કે વક્રીભૂત કિરણો તરફની દિશામાં હોય એટલે વાસ્તવિક, કારણ કે વક્રીભૂત કિરણો આ બાજુ છે. વક્રીભૂત કિરણો તરફની દિશામાં હશે. ચાલો આ દાખલો આ રીતે થાય, બરાબર. ગોળીય સપાટી માટેના બીજા દાખલા જે હોમવર્કમાં આપું એ બરાબર સમજીને કરવા. ચાલો બાળકો હવે ટોપિક નંબર 9.5.2 લેન્સ વડે થતું વક્રીભવન. ચાલો આપણે ગોળીય સપાટી પાસે થતા વક્રીભવનની વાત કરી. ધારો કે આ ગોળીય સપાટી, બરાબર, અને ધારો કે આ બિંદુવત વસ્તુ અને આ ગોળીય સપાટીને નામ આપી દઈએ આપણે ABC, બિંદુવત વસ્તુ. તો તેમાંથી નીકળતું પ્રકાશનું કિરણ, ચાલો
N1 બિંદુ પાસેથી વક્રીભવન પામી અને પ્રતિબિંબ ક્યાં રચે છે? I પાસે, અથવા I1 કહી દો ને, I1 પાસે. એ હમણાં આપણે જોયું. બરાબર. આ એક ગોળીય સપાટી. પણ લેન્સમાં આપણને ખબર છે કે આવી બે સપાટી હોય. ચાલો, એટલે પહેલી સપાટી વડે જે કિરણ વક્રીભૂત થયું છે ને, એ સપાટી, આ બીજી સપાટીને હું નામ આપી દઉં. પહેલી સપાટી નામ આપ્યું હતું ABC, બીજી સપાટીને નામ આપી દઉં ADC. તો ADC સપાટી પાસે પાછું N2 પાસે ફરીથી વક્રીભવન અનુભવે, અને ફરીથી વક્રીભવન અનુભવે, અને ત્યાં આપણને ખબર છે એનો લંબ આ રીતે આવ્યો. ત્યાં તમે લંબ દોરો ને તો આ રીતે આવું, એનું કેન્દ્ર ક્યાંક આ બાજુ હશે. તો ત્યાં આપણને ખબર છે કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય, એટલે મૂળ માર્ગેથી વિચલિત થઈ, એનો મૂળ માર્ગ છે, વિચલિત થઈને લંબથી દૂર જાય એટલે નીચે રહી જશે. અને નીચે રહી જશે ને એટલે હવે આ જગ્યાએ N2 પાસેથી બીજી વખત વક્રીભવન અનુભવી, અને ખરેખર પ્રતિબિંબ ક્યાં રચાવાનું હતું? I1 પાસે. તે હવે ક્યાં રચાશે? I પાસે. ચાલો, એટલે લેન્સ વડે ફાઇનલી પ્રતિબિંબ I પાસે રચાય. બરાબર. ચાલો, આ જે પ્રકાશીય ઉપકરણ છે ને એને લેન્સ કહેવાય. લેન્સની વ્યાખ્યા શું આપશું? કેટલી વક્રીભવનકારક સપાટી છે? બે. પેલી કઈ? ABC. બીજી કઈ? ADC. અને આ માધ્યમ શું અપારદર્શક હશે? તો ના, પારદર્શક હશે, કાચનું હશે. એટલે વ્યાખ્યા શું આપશું? બે વક્રીભવનકારક સપાટી વચ્ચે ઘેરાતા પારદર્શક માધ્યમને લેન્સ કહે છે. ચાલો, લેન્સની વ્યાખ્યા આ રીતે આપશું. પેલા આપણે થોડુંક વધારાનું, બુકમાં નથી એટલે થોડુંક પેલા વધારાનું સમજીને પછી બુકના ટોપિક તરફ જઈએ. લેન્સ. ચાલો, એની આપણે વ્યાખ્યા કેવી રીતે આપી શકશું? બોલો, કેવી રીતે અપાય? કેટલી? બે. આ બંને કેવી સપાટી કહેવાય? પ્રકાશના કિરણનું વક્રીભવન કરે છે ને, એટલે શું લખશું? બે વક્રીભવનકારક સપાટીઓ વચ્ચે ઘેરાતા, સપાટીઓ વચ્ચે ઘેરાતા કેવા માધ્યમ ને? આ માધ્યમ વચ્ચેનું કેવું હશે? વચ્ચે ઘેરાતા. કેવું માધ્યમ હશે? પારદર્શક ને? ઘેરાતા પારદર્શક માધ્યમને લેન્સ કહે છે. લેન્સ કહે છે. ચાલો, બે વક્રીભવનકારક સપાટીઓ વચ્ચે ઘેરાતા પારદર્શક માધ્યમને લેન્સ કહે છે. હવે લેન્સના વિવિધ પ્રકારો અથવા વિવિધ પ્રકારના લેન્સ. લેન્સના વિવિધ પ્રકારો. ચાલો, એમાં પેલો લેન્સ આ ટાઈપનો હોય. ચાલો, પેલો લેન્સ આ રીતે હોય, આપણે ઉપર દોરેલો છે તેમ. ચાલો, પેલો લેન્સ આ રીતે હોય, અને આપણે ખબર છે કે આપણે વસ્તુ હંમેશા વસ્તુ ડાબી બાજુ મૂકશું એટલે આપાત કિરણ આ બાજુ હશે. એટલે આપાત કિરણ બાજુથી તમે જુઓ ને તો ભાગ ઉપસેલો છે, અને વચ્ચેનો ભાગ ઉપસેલો હોય તો બહિર્ગોળ કહેવાય. એટલે આ પણ સપાટી બહિર્ગોળ, આ પણ સપાટી બહિર્ગોળ, એટલે આને શું કહેવાય? દ્વિબહિર્ગોળ લેન્સ. દ્વિબહિર્ગોળ લેન્સ. અને આવા લેન્સને વ્યવહારમાં માત્ર બહિર્ગોળ લેન્સ કહેવાય. માત્ર બહિર્ગોળ લેન્સ કહેવાય. એટલે દ્વિબહિર્ગોળ લેન્સ એ તમારો બહિર્ગોળ લેન્સ. બરાબર. પછી બેમાંથી એક સપાટી છે ને સીધી હોય, સમતલ હોય, તો આ રીતે. ચાલો, તમારી ડાબી બાજુની સપાટી બહિર્ગોળ હોય, વક્રતા થોડીક વધારે આપો એટલે ક્લિયર દેખાય. બહિર્ગોળ હોય, પણ પાછળની સપાટી સમતલ હોય.
તો આને શું કહેવાય? સમતલ બહિર્ગોળ લેન્સ. ચાલો, આ પ્રકારના લેન્સને કહેવાય સમતલ બહિર્ગોળ લેન્સ. અને દાખલામાં કે રકમમાં કે વ્યવહારમાં ને આ નામથી જ ઓળખાય. દ્વિબહિર્ગોળ લેન્સ ને માત્ર બહિર્ગોળ લેન્સ કીધો. બહિર્ગોળ લેન્સ બોલે ને એટલે સમજી લેવાનું કે બંને સપાટી એની આ રીતે વક્રતા વાળી છે. સમતલ બહિર્ગોળ બોલે ને તો ડાબી બાજુની સપાટી બહિર્ગોળ પણ જમણી બાજુની સપાટી સમતલ. ચાલો, હવે તમે આ બાજુથી જોવો તો સપાટી અંદર તરફ હોય, વચ્ચેનો ભાગ અંદર હોય ને બહારનો ભાગ બહાર હોય. આ બાજુ બેવું હોય એટલે આ રીતે. ચાલો, એટલે વચ્ચેનો ભાગ અંદર તરફ હોય, ખાડા વાળો હોય, અને બહારનો ભાગ છેડાનો ભાગ ઉપસેલો હોય, બહાર તરફ હોય. ચાલો, તો આને શું કહેવાય? આવા લેન્સને શું કહેવાય? વચ્ચેનો ભાગ ખાડા વાળો હોય ને બહારનો ભાગ ઉપસેલો હોય, છેડાનો ભાગ. તો આને કહેવાય દ્વિઅંતરગોળ અથવા અંતરગોળ લેન્સ. ચાલો, આ ત્રીજો લેન્સ એ તમારો દ્વિઅંતરગોળ લેન્સ. દ્વિઅંતરગોળ લેન્સ. અને આને માત્ર અંતરગોળ લેન્સ કહેવાય. એટલે ખાલી અંતરગોળ બોલે ને એટલે આ લેન્સ હશે, ધ્યાન રાખજો. લેન્સ. ચાલો, હવે એની પાછળની સપાટી છે ને સમતલ હોય. ડાબી બાજુની સપાટી છે ને આ બાજુની સપાટી તો અંતરગોળ જ હોય, પણ પાછળની સપાટી સમતલ હોય આ રીતે. ચાલો, પાછળની સપાટી આ રીતે સીધી હોય, સમતલ. તો આને કહેવાય સમતલ અંતરગોળ લેન્સ. સમતલ શબ્દ પેલા વપરાય. ચાલો, આને કહેવાય સમતલ અંતરગોળ લેન્સ. બરાબર, આને કહેવાય સમતલ અંતરગોળ લેન્સ. અને પાંચમી આવે બહિર્ગોળ અંતરગોળ લેન્સ. બહિર્ગોળ અંતરગોળ લેન્સ. બહિર્ગોળ એટલે આ અને અંતરગોળ એટલે આ નહીં. આ બે બાજુ બહિર્ગોળ છે. આમાં શું છે? એક બહિર્ગોળ ને બીજું અંતરગોળ. એટલે આ બીજો ભાગ બહિર્ગોળ છે ને એની જગ્યાએ અંતરગોળ આમ હશે. ચાલો, એટલે ડાબી બાજુનો ભાગ તો બહિર્ગોળ જ આ રીતે જ, પણ જમણી બાજુનો ભાગ અહીંયા બહિર્ગોળ નહીં, કેવો છે? અંતરગોળ. એટલે પાછળનો ભાગ અંતરગોળ એટલે આ રીતે ચંદ્રાકાર. બરાબર. ચાલો, આવો હશે. આને શું કહેવાય? બહિર્ગોળ અંતરગોળ લેન્સ. મેજોરિટી આપણે પેલા ચારમાંથી એક પ્રકાર હશે. હવે અરીસાનું જે ભૌમિતિક કેન્દ્ર હોય ને, અરીસાનું ભૌમિતિક કેન્દ્ર, એને આપણે ધ્રુવ પી કહેતા. લેન્સનું ભૌમિતિક કેન્દ્ર હોય ને એને ઓપ્ટિકલ કેન્દ્ર કહેવાય. આને ઓપ્ટિકલ કેન્દ્ર કહેવાય હો. ચાલો, હવે આપણે બીજી વસ્તુ આ ધ્યાન રાખશું. બીજી કેટલીક વધારાની વસ્તુ. લેન્સના ઓપ્ટિકલ લેન્સના ભૌમિતિક કેન્દ્રને તેનું ઓપ્ટિકલ કેન્દ્ર કહે છે. ત્યાં અરીસામાં આપણે ધ્રુવ કહેતા. તેનું ઓપ્ટિકલ કેન્દ્ર. અને ઓપ્ટિકલ કેન્દ્ર માટે સંકેત P. ઓપ્ટિકલ કેન્દ્ર કહે છે. હવે બીજી એક વસ્તુ. અરીસામાં છે ને, અરીસાને એક જ મુખ્ય કેન્દ્ર હોય. દાખલા તરીકે આ અરીસો છે તો એમાં મુખ્ય અક્ષને સમાંતર કિરણો પરાવર્તન પામી અને જે બિંદુએ છેદે અને બહિર્ગોળમાં આભાસ થતો હોય એ બિંદુને શું કહેવાય?
તેનું મુખ્ય કેન્દ્ર. લેન્સમાં બે મુખ્ય કેન્દ્ર આવશે, એક ડાબી બાજુ હશે, એક જમણી બાજુ. બરાબર, એટલે ડાબી બાજુનું મુખ્ય કેન્દ્ર હોય ને, બંને સપાટીને એક એક મુખ્ય કેન્દ્ર હશે. ચાલો, ડાબી બાજુનું મુખ્ય કેન્દ્ર હોય ને એને પ્રથમ મુખ્ય કેન્દ્ર કહેવાય, જમણી બાજુનું હશે ને એને દ્વિતીય મુખ્ય કેન્દ્ર. ચાલો બીજું આપણે આ વાત કરીએ. પ્રથમ મુખ્ય કેન્દ્ર. પ્રથમ મુખ્ય કેન્દ્ર. ચાલો એને આપણે F1 કહેશું. F1 પ્રથમ મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? ચાલો હું વસ્તુને છે ને ડાબી બાજુ ધારો કે પેલા અહીંયા મૂકું છું આ જગ્યાએ, તો પ્રકાશનું કિરણ લેન્સ દ્વારા વક્રીભવન પામીને હજી આમ ત્રાસું મળે છે, ત્રાસું, તો એનું મુખ્ય કેન્દ્ર નથી. મેં અત્યારે અહીંયા મૂક્યું છે તો પ્રકાશનું કિરણ આમાંથી નીકળી અને લેન્સ પર આપાત થઈને વક્રીભૂત થઈને આમ ત્રાસું બને છે, તો હજુ આ મુખ્ય કેન્દ્ર નથી. ધારો કે મેં જગ્યા બદલીને અહીંયા મૂક્યું તો હજી વક્રીભૂત કિરણ આમ ત્રાસું છે, આમ ત્રાસું, તો હજુ બી નહીં. પણ જેવું મેં અહીંયા F1 બિંદુ પાસે મૂક્યું ને, F1 બિંદુ પાસે, એટલે આ કોઈ એક જ બિંદુ હશે હોય એવું. ચાલો F1 બિંદુ પાસે મૂક્યું ને તો એમાંથી નીકળ, અને પાતળો લેન્સ હોય ને ખરેખર વક્રીભવન બંને સપાટી પાસેથી બતાવવું પડે, પણ પાતળો લેન્સ હોય ને, પાતળો લેન્સ, તો ડાયરેક્ટ વચ્ચેથી વક્રીભવન બતાવી દો તો ચાલે એક જ વાર. ખરેખર એકચ્યુઅલી વક્રીભવન કેટલી વાર થાય? 2 વાર. પણ આપણા અભ્યાસક્રમમાં કેવો લેન્સ? પાતળો લેન્સ. એટલે પાતળો લેન્સ કોને કહેવાય? તો એ આપણે આગળ વાત કરશું કે જેમાં વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v, બરાબર, આ બધાની સરખામણીમાં વક્રતા ત્રિજ્યા ખૂબ જ નાની હોય ને, વક્રતા ત્રિજ્યા ખૂબ જ નાની, તો એને પાતળો લેન્સ કહેવાય. અને પાતળો લેન્સ હોય તો આ રીતે બંને સપાટી પાસે વક્રીભવન ન બતાવો, ડાયરેક્ટ એક જ સપાટી પાસે બતાવી દો તો ચાલે. ચાલો એટલે ડાયરેક્ટ હું એક સપાટી પાસેથી બતાવી દઉં. હવે આ બિંદુ પાસે મૂકું તો પ્રકાશના કિરણ આ રીતે લેન્સ પર આપાત થાય અને ત્યાંથી વક્રીભવન પામી અને મુખ્ય અક્ષને સમાંતર બની જાય. ચાલો મુખ્ય અક્ષને કેવા બની જાય છે? સમાંતર. સમાંતર બને છે. તો આને આનું શું કહેવાય? પ્રથમ મુખ્ય કેન્દ્ર. હવે આના સિવાયની જગ્યાએ મૂકીશ ને, આ જગ્યાએ મૂકું કે આ જગ્યાએ કે આ જગ્યાએ કે આ જગ્યાએ, તો આ વક્રીભૂત કિરણ સમાંતર નહીં હોય, ત્રાંસુ હશે, તો એ મુખ્ય કેન્દ્ર નો કહેવાય. ચાલો પ્રથમ મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? વ્યાખ્યા ખાલી લખાવી દઉં, તમારે મોઢે કરવાની જરૂર નથી. ચાલો પ્રથમ મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? તો બિંદુવત વસ્તુને લેન્સની ડાબી બાજુ, લેન્સની ડાબી બાજુ, લેન્સની ડાબી બાજુ મુખ્ય અક્ષ પર, આ મુખ્ય અક્ષ કહેવાય તો ખબર છે ને, તેમાંથી પસાર થતા P માંથી અને F માંથી. ચાલો ડાબી બાજુ મુખ્ય અક્ષ પર, મુખ્ય અક્ષ પર જે બિંદુએ મૂકતા, જે બિંદુએ મૂકતા તેમાંથી નીકળતા કિરણો, તેમાંથી નીકળતા કિરણો લેન્સ દ્વારા વક્રીભવન પામી, લેન્સ દ્વારા વક્રીભવન પામી મુખ્ય અક્ષને કેવા બને? સમાંતર. મુખ્ય અક્ષને સમાંતર બને, મુખ્ય અક્ષને સમાંતર બને. તો આ બિંદુને, તો આ બિંદુને ચાલો લેન્સનું પ્રથમ મુખ્ય કેન્દ્ર કહે છે. અને દ્વિતીય મુખ્ય કેન્દ્ર તો બધાને ખબર પડે, એની વ્યાખ્યા તમને આવડી જશે, ખાલી સમજાવી દઉં. ચાલો દ્વિતીય મુખ્ય કેન્દ્ર
એટલે અરીસાને એક જ મુખ્ય કેન્દ્ર હોય, લેન્સને કેટલા હોય? 2. ચાલો, દ્વિતીય મુખ્ય કેન્દ્ર એટલે જમણી બાજુનું પાછળનું. હવે આ સાફ કરી નાખું. ચાલો, લેન્સનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર એટલે આ રીતે. બરાબર. ચાલો, પાતળો લેન્સ હોય એટલે એક જ વાર વક્રીભવન બતાવી દે ચાલે. આ મુખ્ય અક્ષ. ચાલો, આપણે શું કરવાનું? મુખ્ય અક્ષને સમાંતર કિરણો લેન્સ દ્વારા આમાં પરાવર્તન ન હોય, વક્રીભવન પામી જે બિંદુએથી, ચાલો, જે બિંદુએ આપાત થાય, આમાં આપાત થાય અને આમાં વિકેન્દ્રિત થાય, આમાં કેન્દ્રિત થાય ને આમાં વિકેન્દ્રિત થાય, કે વિકેન્દ્રિત થવાનો ભાગ થતો હોય. આમાં કેવી રીતે હશે ખબર ને? તો એ આકૃતિ અહીંયા, ચાલો અહીંયા નીચે દર્શાવી દઉં. આવો જ ને આ, તો એમાં આ રીતે આવશે. ચાલો, અંતર્ગોળ લેન્સ હોત ને તો એમાં આ રીતે આવશે. અને આ જે લાઈન દોરો છો ને, ઓપ્ટિકલ કેન્દ્ર P માંથી પસાર થતી દોરવાની હો. ચાલો, મુખ્ય અક્ષને સમાંતર કિરણો. હવે આપણને ખબર છે કે એ તો વિકેન્દ્રિત જ થાય, એટલે અહીંયાથી દૂર જશે. અહીંયાથી દૂર જાય ને એટલે એ ક્યાં મળતા હોવાનો ભાસ થાય? પાછળ કોઈક બિંદુએ. ચાલો, અને આમાં ને આમાં પ્રથમ અને દ્વિતીય મુખ્ય કેન્દ્ર અલગ અલગ મળે. આમાં પાછળ મળે, દ્વિતીય તો આમાં આગળ મળે. પણ આપણે શું કાયમી એક મેથડ જાળવવાની? ડાબી બાજુનું પ્રથમ ને આ દ્વિતીય, પછી આ હોય તો ભલે, બહિર્ગોળ હોય તો ભલે, અંતર્ગોળ હોય તો ભલે. આમાં આ રીતે મળે. ચાલો, પ્રતિબિંબ અહીંયા મળે છે તો આને શું કહેવાયનું? દ્વિતીય મુખ્ય કેન્દ્ર. બરાબર. વ્યાખ્યા શું લખશું? મુખ્ય અક્ષને આની વ્યાખ્યા જરૂર નથી, ખાલી સમજાવી દઉં. આપણી બુકમાં ક્યાંય નથી હો. મુખ્ય અક્ષને સમાંતર કિરણો લેન્સ દ્વારા શું પામે છે? વક્રીભવન. લેન્સ દ્વારા વક્રીભવન પામી જે બિંદુએ કેન્દ્રિત થતા હોય અથવા જે બિંદુ પાસેથી વિકેન્દ્રિત થતા હોય તે બિંદુને લેન્સનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર કહે છે. ચાલો, આટલી વસ્તુ આમાં ધ્યાન રાખવાની. બરાબર. અને લેન્સમાં આપણે મેજોરિટી પહેલા 4 પ્રકારના લેન્સ આવશે. એમાં આપણા અભ્યાસક્રમમાં તો થિયરીમાં તો પહેલો અને ત્રીજો પ્રકાર જ હશે, અંતર્ગોળ અને બહિર્ગોળ. MCQ માં સમતલ બહિર્ગોળ કે સમતલ અંતર્ગોળ આવશે, બાકી આ તો લગભગ આવતો નથી. ચાલો, લેન્સમાં આટલી સામાન્ય બાબતો પહેલા આપણે ધ્યાનમાં રાખવાની.